આ બાજુ 20 કિલોમીટર લગી આવા પુલ નું અને એનું કામ હાલે છે ને, ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. આ બાજુ તો વાવાઝોડું છે, ફૂલ પવન અત્યારે ચાલુ થઈ ગયો છે. આ બાજુ ગાડી હાલતી નથી એટલો પવન આવે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જો આપણી પાછી ગાડી આવી ગઈ છે. આપણે ભરીને કંપનીમાંથી નીકળી ગયા છીએ. આજે અમે કૃષ્ણા હોટલ રહીને ત્યાં આપણે ચા પાણી પીવા ઉભા રહ્યા હતા. ચા પાણી પીને હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને આજે પાછા જઈએ છીએ રાજસ્થાન બાડમેર. આજે આપણે બાડમેરનું લોડિંગ છે. રિટર્નનો વિડીયો નહોતો બનાવ્યો, અડધો બન્યો હતો ને પછી એક ફોન થોડાક કામમાં આવી ગયા ને તો મગજમાં નીકળી ગયું અને 200 કિલોમીટર એમને આપણે હાંકી નાખી ગાડી. પછી મેં કીધું હવે એ વિડીયો ચડાવવો, એટલે એ નહોતો ચડાવ્યો. એટલે મેં કીધું હવે શરૂઆત એ થઈ ગઈ છે અને એક વિડીયો ન આવ્યો એના માટે માફ કરી દો. હવેથી આપણો નવો વિડીયો દરરોજ આવી જશે. જો આપણે આ ગાડી લઈને અત્યારે નીકળી ગયા છીએ અહીંથી. ઈવડી એની ગાડી છે આપણી. હાલા જઈએ છીએ બાડમેર. અત્યારે આપણે કંપનીથી બહાર નીકળ્યા ને કૃષ્ણા હોટલે આપણે ચા પાણી પીવા ઉભર્યા હતા રાજકોટ રોડ ઉપર હલેન્ડા. ધીમે ધીમે આપણે અહીંથી નીકળી ગયા અને જઈએ બાડમેર. આપણે ગામ વચમાં આવશે પેલા તો રાજકોટ, પછી ટંકારા, મોરબી, પછી માળિયા, ચામખિયાળી. એ જ રસ્તે થઈને આપણે જવાનું છે. અને માની લ્યો ને કે રાત લગીમાં આપણે અહીંયા પહોંચી જાવું. રાતે પહોંચી જઈએ ને પછી કાલે ખાલી કરીને પછી કાલે સવારે ત્યાંથી રિટર્ન મારશું. એટલે રાઈટે પાછા અહીંયા એટલે રિટર્નનો વિડીયો થઈ જશે. કેમ કે આપણે રાઈતે પૂકી જઈએ, રાઈતે ખાલી થાય તો ઠીક છે, સવારે ખાલી થાય એટલે પછી સવારે પાછા આપણે નવા વિડીયોની શરૂઆત થઈ જશે. રાઈતે આપણે વિડીયો એ માટે નથી બનાવતા કે આમાં બહુ કાંઈ ખાસ રિઝલ્ટ નથી આવતું. તો આજ રાઈતે જોવું થોડુંક રિઝલ્ટ આવે જેવું તેવું તો એનું બનાવશું આપણે. તો ચાલો આપણી ટ્રીપ શરૂઆત કરીએ રાજકોટથી બાડમેર. તો અત્યારે આપણે સરદાર પહોંચી ગયા. 10 થી 15 મિનિટ થઈ આપણે હલેન્ડાથી. હવે આપણી વાઈટે એક ગાડી આગળ ઊભી છે રાજકોટ ચોકડીએ. એ ગાડીમાંથી ડ્રાઈવરનો ફોન આવ્યો હતો. મને કે તમે આવો આપણે હેરવાર હાલીને જાય. કે હેરવાર હાલ્યા જાય ધીમે ધીમે. વાંધો નહીં, મેં કીધું તમે ત્યાં ઉભા રહ્યો, હું આવું જ છું. એટલે હવે એક ધારી રાજકોટ ચોકડી લગી આપણે ખેંચી લઈએ બાયપાસની. પછી ત્યાંથી એ બે હાયલા જાવું. ફોર વ્હીલ વાળાને નથી નીકળે એવી ત્યાંથી એને ગાડી કાઢી. હજી એને એટલી જ ઉતાવળ છે. તો આપણે સરદાર ગામ બારોબાર નીકળી ગયા. કેમ કે સરદારમાં અંદર થોડુંક ટ્રાફિક હતું એટલે ધીમે ધીમે આપણે બહાર આવતા રહ્યા. અને અહીંનું વાતાવરણ જોતા એવું લાગે છે કે ધીમે ધીમે વરસાદ ચાલુ થાય ખરી. આગળ કદાચ આગળ હોય કે ન હોય નથી ખબર, પણ અહીંયા ફૂલ અંધારા જેવું થઈ ગયું છે. એટલે વરસાદ ગમે ત્યારે આવશે ખરી. આપણા ટ્રીપમાં જોઈએ આપણને ક્યાંય વરસાદ નડે છે કે નથી નડતો. ઓલી ટ્રીપમાં તો આપણને એક છાંટો આપણને ક્યાંય એવો નથી. આખા રોડ ઉપર ક્યાંય વરસાદ નહોતો. ધીમે ધીમે હેલા જાય. વાગ્યા છે અત્યારે 12. આજ જોઈએ સામે આપણે બાડમેર કેટલા વાગે પૂગ્યા છીએ. આપણે તો જો કે બહુ ઊભું રહેવાની ઈચ્છા છે નહીં, કન્ટિન્યુ ગાડી હાઈકે જ જવાનું છે. આપણે ક્યાંય ઊભું રહેવું નથી. કેમ કે ટાઈમસર આપણે પૂગી જઈએ ને તો પછી કાલના દિવસમાં આપણે ત્યાંથી જે કવર કરવું હોય ને વિડીયોમાં કવર કરી શકીએ. એના માટે આપણે પહેલા જવું. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ.
પહોંચી ગયા છીએ રાજકોટ બાયપાસ. હવે આપણે અહીંથી આ બાજુ ડ્રાઈવર સાઈડ લઈ લેવાની અને મોરબી વાળો રોડ પકડવાનો છે આગળથી. પછી ત્યાંથી સીધું મોરબી. માલિયાસણ, ચોટીલા, અમદાવાદ નેશનલ હાઈવે ભેગો થઈ જાય. પછી ત્યાંથી આપણે જામનગર વાળા રોડ ઉપર ચડી જવાનું, જે અમદાવાદ વાળો હાઈવે આવી જાય ત્યાંથી. પછી જામનગર વાળા રોડ ઉપર થોડા ચાલીએ ને એટલે પછી પાછો મોરબી વાળો રોડ પકડી લેવાનો ત્યાંથી. આ બાયપાસ નો રોડ થોડોક દોઢિયો છે, સામે સામે ગાડીઓ અમુક આવે ને એટલે બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે હાવ દોઢિયો રોડ છે, બહુ પકતો નથી મોટો. ઓકે, એ થોડાક ટાઈમમાં થઈ જાય, કેમ કે આમનું કામ ચાલુ જ હોય ધીમે ધીમે. તો અમારે જે બીજી ગાડી આગળ છે ને, એમનો હમણાં પાછો એક ફોન આવ્યો હતો. મને કે ભાઈ આવો ને, મેં કીધું આવ્યું જ છું. તમે મારી પેલા અડધી પોણી કલાક વહેલા નીકળ્યા એટલે મેં તમે એટલી કલાક આગળ જ રહ્યો. મેં તમે ધીમે ધીમે આવો, હું આવ્યું જ છું. મેં તો હારવાર ભેગા થઈ જાવ બે. પછી બે હાઈવે ભેગા થઈ જાય ને પછી ઠેઠ લગી બે જ્યાં લગી એમને આમ બીજે જવાનું છે. એમનું બીજું કંઈક કામ છે, રાજસ્થાનમાં જ છે ને મારા બાડમેર છે, એટલે ત્યાં લગી બે હારવાર જ થઈ જાવું. પછી જ્યાં એમને એક નોખું પડવાનું છે ત્યાંથી બે નોખા પડી જવું. જો કે આપણે રાઈટ લગી તો એમને દાદા એને હારવાર જ લઈ જવું આપણે. પછી એવું લાગે ને ત્યાંથી આપણે બે નોખા થઈ જવું. મેં કીધું વાંધો નહીં, હાલો તારે આવીએ જ છીએ. તો અત્યારે આપણે મોરબી રોડ ઉપર ચડી ગયા છીએ અને મોરબી હવે અહીંથી થાય છે 66 કિલોમીટર. આપણે ધીમે ધીમે હાલા જાય. આપણી ગાડી ટંકારા, બીજી ગાડી જે આગળ હતી ને ટંકારા ભૂગી છે. એ કે હું ધીમે ધીમે આગળ હાલું હોય કે એવું લાગે ને ગમે ત્યાં ઉભો રહીશ. વાંધો નહીં, મેં કીધું હવે તમે ધીમે ધીમે હાલવા માંડો. આપણે જો ધીમે ધીમે હાલા જઈએ છીએ. મોરબી રોડ ઉપર ચડી ગયા. મેં કીધું હમણાં આવી જાય. મારે ટંકારા 37 કિલોમીટર છે અહીંથી અને મોરબી 66. અત્યારે આપણે મોરબી પટો આવી ગયા છીએ. હવે મોરબી બાકી રહ્યું ખાલી 12 કિલોમીટર. અને મોરબી પાર્ક કરીને આપણે ઓલા બીજી ગાડી છે ને એ મોરબી બાયપાસ પાર્ક કરીને માળિયાવાળા રોડ ઉપર ઊભી છે. માળિયા ટમખિયાવાળા રોડ ઉપર. એ કે હવે હું અહીંયા ઊભો જ રહું છું. એ કે હવે આગળ નથી આપતો. એ કે તમે આવો પછી કે આપણે મળીને ક્યાંય તો હારો હાર જાય. તો વાંધો નહીં, મેં કીધું તમ તારે હાથું હોય તો હાકો નો વાંધો તો તમ તારે ઉભા રહ્યો પછી હારો હાર હાલા જાઉં. વાયકા છે અત્યારે 2. એટલે ત્યાં જઈને હવે વિચારીએ તો એ કે ખાવું છે તો બે જમી લેવું અને નાસ્તો કરવો હોય તો નાસ્તો કરી લેવું. પછી નાસ્તો કરીએ તો રાત્રે જમવાનું રાખશું આપણે. ધીમે ધીમે હવે તો મોરબી આવી ગયું છે. એ વાતાવરણ બહુ મસ્ત છે. તડકો જરાય નથી, ગરમી નથી. અત્યારનું વાતાવરણ અહીંનું થોડુંક સારું છે. હવે આપણે મોરબી બાયપાસ પૂરો થવા આવી ગયા છીએ અને સામેથી આપણે હવે ચામખિયાળી વાળો
જે હાઈવે રહ્યો એ પકડી લેવાનો છે, માળિયા ચામકચાળી, માળિયા થાય ને ચામકચાળી. આપણી એક ગાડી આગળ છે એ જો સામે બોર્ડ પાસે પડી છે. એ દાદાનો 2 થી 3 વખત મારા ફોન આવી ગયો, તમને મૂકીને વયા નથી ગયા ને? મેં કીધું ના ના બાપા મૂકીને નથી ગયો, હું આવું જ છું. હું કીધું આવું ભૂગવા જ આવ્યો છું. દાદા હું થોડીક ઠાઈ હાંકી લે ને આપણે હાંકવામાં હાવ ધીમા 50 આપણે હાંકીએ. જીસીબી હાયલું જાય છે ધીમે ધીમે. આપણે દાદાની ગાડી પાછળ થોડીક વાર રાખીએ. અહીંથી કંડલા હે 128 કિલોમીટર. આપણે તો માળિયા ને ચામકચાળી, માળિયા છે 29 કિલોમીટર. તો અમારે આ બીજા ડ્રાઈવર અને એમની ગાડી આપણી પાછળ પડી છે જોર. હવે બે હાલા જઈએ ચા પાણી પીવા, ચા પાણી પી લઈએ, ચા પાણી પીને નીકળીએ. જો આપણી ગાડી હવે અહીંથી આપણે જવાનું છે આ બાજુ, એ બાજુ થાય ને ઓયા જાય ચામકચાળી, ચામકચાળી થાય ને રાજસ્થાન સાચોર થાય ને. મારે છે બાડમેર ને દાદાને છે ચોટાન. ત્યાંથી બે ને એક જ બાજુ છે હાલવાનું. અત્યારે હેલા જઈએ છીએ ચા પાણી પીવા, ચા પાણી પી લઈએ ને પછી અહીંથી નીકળીએ ધીમે ધીમે આગળ. વાયગા છે 2:30 વાયગા છે એટલે માની લ્યો ને કે આપણે રાતે 9, 10, 11 વાગે આપણે પૂગી જવું આપણે સાચોર. શ્રી હરિની બીજી ગાડી. આપણે ચા પાણી પીને પાછા આવતા રહ્યા. હવે દાદા ગાડી ચાલુ કરે છે, આપણે ચાલુ કરી લીધી છે. દાદાને અહીંયા આવ્યા ને ત્યારના બિચારા 200 નોટ ગમે ત્યાં પડી ગઈ. ચા પાણી પીવા ગયા ને પેલા મારી પેલા તો કે 200 નોટ કે પડી ગઈ, કે કાર નો ગોતો કે મળતી નથી, કે ગાડીમાં જોઈ લીધું, બધે જોઈ લીધું. મેં કીધું હવે એ તો કેમ મળે નહીં ભાઈ, પવન એ બહુ વધારે છે. મેં કીધું મળે ન મળે, અમે ગોતવા ગયા પણ ક્યાંય મળી નહીં. ચલો ધીમે ધીમે હવે આપણે નીકળીએ અહીંથી આગળ મોરબી થી ચામકચાળી બાજુ. હાકો દાદા હાકો. એક હજી દાદા એક બાજુ લોક ને ઓલી દોરી નથી બાંધી, ઓલો લોક દેખાય ને આવડો એટલે દોરી બાંધવી પડે. એટલે શું છે કે દોરી બાંધે ને તો ખબર રહે કે દરવાજો ખુલ્લી બુલી નથી જતો ને એમ. દાદા પણ ગાડી એમ હાકે છે. આપણે શાંતિથી કાઢવાની હો, ગમે ત્યાં ખાડો હોય ને ત્યાં. બસ આ બાજુ જાય વાંકાનેર જાય ને આમ જાય ચામકચાળી. દાદાએ પણ સારું લેવા દીધું. દાદાને એવરેજ નથી લાવવાની લાગતી. દાદા એવરેજ લેવાના કરને ભેગું થાય. આપણે પૂરેપૂરી એવરેજ લેવાની છે. આની પેલા આપણે જે ટ્રીપ સાયલા લઈને ગયા હતા ને એ ટ્રીપમાં આપણે 15 લીટર ડીઝલ આપણામાં ઓછું આવ્યું હતું. એટલે આપણને જે 15 લીટર ડીઝલ જે વધે ને એના આપણને પૈસા મળી જાય રોકડા. એટલે અંદાજે માનો ને કે 900 રૂપિયા આપણને એમાં મળે એવું છે. એ જે ડીઝલ વધ્યું ને એના આપણને 900 રૂપિયા વધશે. 15 લીટર વધ્યું ને આ લોકો 60 રૂપિયા લેખે આપણને રિટર્ન પાછું આપે ડીઝલ. બાકી ખાડા એવા પડી ગયા હે ને અમુક જગ્યાએ. દાદાની ગાડી દેખાતી બંધ થઈ ગઈ ઘડીકમાં. અત્યારે આપણે માળિયા પહોંચી ગયા છીએ.
ધીમે ધીમે આવેલા જાય અને દાદાની ગાડી આગળ એક ગાડી જાય એની આગળ છે એ થોડાક ક્યારેક હાંકી નાખે વળી પાછી ધીમે પાડી દે ઘડીક હાકે પાછી ધીમે પાડી દે આપણે એમને 50-50 એક ધારા આવેલા જઈએ છીએ અત્યારે આપણે માળિયા ક્રોસ કરીએ છીએ અને હવે આવશે ચામખિયાળીથી આપણે બ્રિજ ઉતારીને પછી વયું જવાનું સીધું સાંતલપુરથી આપણે ભારતમાલા ચડાવવાનો છે અને ભારતમાલા ઉપર આપણે એમને સાચોર લગી ઠેઠ હાલ્યું જવાનું છે. ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ ધીમો આવવા માંડ્યો છે, બહુ તો નહીં પણ અમુક છાંટા પડે છે એટલામાં. આ ગાડી ધીમી પડી ગઈ ને બાજુમાં એક બીજી ગાડી ચડી ગઈ એટલે આપણી મોસમ તોડી નાખી. અને આપણી ગાડી આગળ હાલી જાય છે હરિહરીની. હા એક્સિડન્ટ જેવું લાગે. ગાડીની તો હાલત જોવા કરી નાખી, મોરો ભેગો કરી દીધો. કાંઠામાં ભટકાડેલી લાગે. અને અહીંયા મંડપ નાખે છે, ડોમ બને છે જે આપણે પગપાળા યાત્રામાં જે જાય આશાપુરામાં એના માટે જમવાની સુવાની બધી વ્યવસ્થા જે ફ્રીમાં સેવા કરવા વાળામાં ત્યાં પંડાલ નાખે છે. આપણે એલા જઈએ છીએ ધીમે ધીમે આગળ. હવે નદી હું દરિયાનો મેન પુલ આવવાની તૈયારીમાં જ છે. હવે થોડોક જ આગળ છે તો અમે દાદા હવે દાદાની ગાડી ધીમી થઈ ગઈ. હવે ચાલી હાલવા માંડી. અત્યારે લગી દાદા એવી ગાડી ઘડીક હાંકતા હતા વાત ન પૂછો. અહીંયા પવન બહુ છે એટલે થોડુંક જોરથી બોલવું પડે કેમ કે પવનનો અવાજ બહુ આવે. કેમ કે અત્યારે આપણી પાસે મોબાઈલ એવો બધો બહુ ખાસ છે નહીં, પણ વિચાર એવો છે કે હવે 14-15 તારીખ આવી જાય ને તો 16-17 તારીખમાં આપણે મોબાઈલ લઈ લેવાનો થાય છે નવો, કંઈક સારો જેમાં રિઝલ્ટ અને સાઉન્ડ ક્વોલિટી બે જોરદાર આવે એવો વિચાર છે લેવાનો. તો કે આપણો બજેટ એટલું બધું બહુ છે નહીં, પણ 30-32 લગી આપણે કંઈક મોબાઈલ લઈ લેવું. આ બધું મીઠું જ છે. આ ઢગલા દેખાય ને એ બધા મીઠાના ઢગલા છે. હજી અહીંથી મીઠું પછી ઓલું કરવા જાય ને ત્યાંથી પછી મીઠું તૈયાર થાય ને ત્યાંથી કમ્પ્લીટ થઈને પછી મીઠું આવે. આ તો હજી દરિયામાંથી નીકળેલું છે એ જ છે. હજી આને ઓલામાં લઈ જાય કંપનીમાં, ત્યાંથી પછી કમ્પ્લીટ થઈને પછી આવે. દરિયાનો પુલ હતો એ આવી ગયો છે મેન. આપણી દાદાની ગાડી પુલ ઉપર પહોંચી ગઈ છે અને આપણે હવે આ ચડવું ઓહો ચડી ગયા. પણ થોડોક અઘરો પુલ હતો કેમ કે ઢાળ એવો હતો ને તો ગાડી આગળથી ઊંચી થઈ ગઈ. તમે જોઈ શકો છો આ બધો દરિયો અને આ બધું છે. આપણે એ જ દરિયા ઉપર આવેલા જઈએ છીએ ધીમે ધીમે શાંતિથી. હવે આપણે ચામખિયાળી જઈને હોલ્ટ કરવાની ઈચ્છા છે, ચા પાણી પીવાની. ત્યાં પહોંચી અને ચા પાણી પીએ પછી ત્યાંથી આપણે આગળ હાલશું. અત્યારે વાગ્યા છે 3:45. આપણે આવી ગયા છીએ ચામખિયાળી. અત્યારે બ્રિજ ઉતરીએ છીએ અને હવે સાંતલપુર બાજુ આપણે લેવાની. અમે સીધો રસ્તો જાય ને એ જાય ગાંધીધામ. આપણે વળીને વયું જવાનું છે સીધું હવે સાંતલપુર. અત્યાર લગી તો થોડોક રસ્તો સારો હતો. હવે આ બહુ તો નહીં પણ
30-40% જેવો થોડોક રસ્તો ખરાબ છે, બાકી તો આ સારો જ છે, વાંધો નથી આવે એમ. ત્યારે હેલા જાય ને દાદાએ તો સારું પેટનું લેવર દઈ દીધું. આપણે ઓલી કર પુલ ચડતા હતા ને આ બાજુ પુલ આ બાજુ ઉતરવામાં હતા. દાદા આપણાથી એટલા આગળ છે. એ ગાડી રાય છે ફૂલ લીવરમાં. જોકે દાદા લક્ઝરી ના ડ્રાઈવર છે એટલે એમને ધીમી ગાડી હાંકવી નો મજા આવે. આપણે લક્ઝરી હાંકેલી છે પણ એટલી બધી નહીં, એટલે આપણે શાંતિ વાળું હાથ એવરેજ કમ્પ્લીટ આવે, મજા આવે. આપણે ચામખિયાળી થી સાંતલપુર બાજુ વળી ગયા છીએ અને દાદા આપણા માટે ઉભા રહી ગયા હતા. કે તમે બહુ ધીમી આપો, ભાઈ આપણે એવરેજ લેવાની હે દાદા, બહુ ન કાંઈ ધીમે ધીમે હેલા જાઓ. એટલે હવે દાદા કે હું તમારી વાય હાલો, બસ વાય હાલો એટલે મેં ગાડીમાં હે ને એવરેજ આવે ખોટી. મેં કીધું એવરેજ તૂટે નહીં. દાદા વાય હેલા આવે છે ને આપણે ધીમે ધીમે હેલા જઈએ છીએ. હવે આપણે સાંતલપુર હે 100 કિલોમીટર જેવું, ભાઈ ત્યાંથી આપણે ભારતમાલા ચડાવવાનું છે. આ બાજુ 20 કિલોમીટર લગી આવા પુલ નું અને એનું કામ હાલે છે ને, એટલે ઘણા બધા ડ્રાઈવર છે, એટલે ધીમે ધીમે હાલ્યા જાય છે. જોકે આ બાજુ કામ ચાલુ છે એટલે થોડું ઘણું ટ્રાફિક રહે ક્યારેક. અત્યારે તો એટલું બધું ખાસ બહુ કઈ ટ્રાફિક છે નહીં, પણ ક્યારેક રહે. તો અત્યારે આગળ ફૂલ કાળા વાદળા થઈ ગયા છે, વરસાદનું ફૂલ માહોલ થઈ ગયું છે. જોઈએ આગળ વરસાદ ચાલુ છે કે નહીં. જોકે આ બધા વાદળા જો બધી પર આપણને ફૂલ કાળા વાદળા દેખાય છે. આપણે ધીમે ધીમે હેલા જઈએ છીએ. વરસાદ તો મારા ખ્યાલથી લાગે જ છે એ બધું, કેમ કે અમારી યારે જે બીજી ગાડી રહી ને એ દાદાને જયારે ત્યાંથી ફોન આવ્યો ને તો રાજસ્થાનમાં વરસાદ ફૂલ ચાલુ છે. કે અહીંયા કે વરસાદ ચાલુ છે કે એ બાજુ કઈ છે. મેં કીધું આ બાજુ તો કઈ છે નહીં, એ બાજુ વરસાદ ચાલુ છે. અને અહીંનો તમે વ્યૂ ચેક કરો, એનો નજારો જોવો કેવો એકદમ જોરદાર મસ્તીનો છે ને. આ બાજુ આવું, આ બાજુ કાંઈ નથી, એ બાજુ પાછળની સાઈડ, પણ આ બાજુ જ છે જે છે ને એ વરસાદનો ફૂલ માહોલ છે. હમણાં જો કે આપણે આ ગાડીમાં જેડા પછી વરસાદ આપણને ક્યાંય નડ્યો નથી. આજ જોઈએ વરસાદ ક્યાંય આવે છે કે નથી આવતો. આમાં જો કે આપણે કાંઈ પલળવાની કોઈ જાતની કાંઈ ઉપાધિ છે નહીં. આ તો બધું ડબ્બો જ છે એક જાતનો, એટલે આમાં કાંઈ પલળે નહીં કાંઈ નહીં. હજી તો આપણે કહેતા હતા કે આગળ ફૂલ એવું છે, પણ આ બાજુ તો વાવાઝોડું જેવું છે. તમે જોવો ઝાડવા ને ધૂળની ડમરી ઉડે છે. આ બાજુ તો વાવાઝોડું છે, ફૂલ પવન અત્યારે ચાલુ થઈ ગયો છે. આ બાજુ ગાડી હાલતી નથી એટલો પવન આવે છે. તમે ઝાડવા ને બધું જોવો કેટલો પવન ચાલુ છે, અને ફૂલ ઠંડો પવન આવે છે. વરસાદની ફૂલ ઓલી છે. જો રોડ ઉપર બધે ધૂળ ઉડીને આવે છે. તમે જુઓ કેટલો પવન હોય છે અહીંયા. ફૂલ વાવાઝોડા જેવું છે. જુઓ ગાડી નથી હાલતી એટલો પવન આવે છે. હા ભાઈ, 2 વ્હીલ વાળા જાય છે. ચશ્મા બસમાં લગાડી તાકી હરખું દેખાય. આપણી ગાડી હાવ ધીમી પડી ગઈ છે.
તમે જોઈ શકો છો આગળ કેવી ધૂળની ડમરીઓ ઉડે છે, ફૂલ વાવાઝોડું છે ફૂલ. ગાડી ઘડીક થાય ને ત્યાં રેલાઈ જાય હાથમાંથી, છે ને ગાડી આગી પાછી થવા માંડે છે, એટલું પવન છે. બધા જાળવા જુઓ તમે કેવા થાય છે. આમ જો હોટલમાં કઈ દેખાતું નથી, એટલું ધૂળની ડમરી ઉડાડે છે. ધીમો ધીમો વરસાદ અહીંયા પડી ગયેલો છે, વરસાદ ચાલુ થઈ ગયેલો છે અને ધીમો ધીમો પવન છે, બહુ વધારે તો નથી આ બાજુ. જો એક ઝાડવું એ રસ્તામાં પડી ગયું છે, ડાળ તૂટીને આવી લાગે. હા, હજી પવન તો એવો ને એવો જ છે, તમે જોઈ શકો છો. અને એક ઝાડવું જો રોડ ઉપર આવી ગયું છે તૂટીને, હજી બહુ ઓલું નથી, તાજું જ છે. વરસાદ ધીમો ધીમો આવે છે. અહીંયા પેલા વરસાદ પડી ગયેલો છે, અત્યારે તો બહુ નથી, ખાલી છાંટા આવે છે. અહીંયા પેલા વરસાદ પડી ગયેલો છે. આપણે ધીમા ધીમા હાલા જઈએ છીએ, કેમ કે પવન થોડોક છે હજી, એટલે ગાડી આપણી એટલી બધી બહુ હાલતી નથી, જેટલી આપણે જોઈએ એટલી હાલતી નથી, એટલે ધીમે ધીમે હાલા જઈએ છીએ. અને દાદા વાંય વાંય આવે છે, એ બહુ આગા નથી. પેલા તો ગાડી ઉભી રહી હતી અને આ દરવાજો બંધ કર્યો, કેમ કે દરવાજો ખુલ્લો હતો ને બહુ પવન આવતો હતો ને બહુ છાંટા આવતા હતા, એટલે બંધ કરી દીધો. અને હા હાલા જઈએ છીએ. હવે આગળ જોઈએ કેવો વરસાદ આપણને રાઈતે નડે છે, કેમ કે આપણને એ બાજુથી તો સમાચાર આવી ગયા છે કે ભાઈ આ બાજુ છે વરસાદ. મેં કીધું આ બાજુ તો અત્યારે કાંઈ છે નહીં, તો હવે આગળ જઈને જોઈએ આપણે. કૃષ્ણ હોટલ, પંજાબી ગુજરાતી થાળી. અહીંયા કૃષ્ણ હોટલ છે, નાયરા પંપની બાજુમાં પંજાબી ને ગુજરાતી થાળી મળે છે. હા, નાયરાનો પંપ, એની પેલા આવી જાય કૃષ્ણ હોટલ. ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંધારું થવા માંડ્યું છે. વાગ્યા છે 6:30. હમણાં 7 વાગશે ને એટલે ફૂલ અંધારું થઈ જશે. આપણે ધીમે ધીમે હાલા જઈએ. જો આપણી બીજી ગાડી આગળ હાલી જાય છે, હાલા જાય આપણે ધીમે ધીમે. આપણે ક્યાંક જમવા ઉભા રહીએ, પછી ત્યાંથી સરખું કાચ બાચ સાફ કરી પછી ત્યાંથી આપણે આગળ આવીશું. અને આજે વિડીયો આપણે બનાવવાનો જ છે, જ્યાં લગી બને ત્યાં લગી. જ્યારે આપણે ભૂવાનો આરામ કરશું, ભૂઈ જવું ને આરામ કરશું, ત્યારે આપણે વિડીયોનો એન્ડ કરશું. ત્યાં લગી આજ રાતે જોઈ લઈએ કેવું બને છે કેવું નહીં. અને ધીમે ધીમે હેલા જઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ. હજી આગળ આપણે જોવાનું છે કે કેવો વરસાદ આવે છે કેવો નહીં. હજી અહીંયા તો ધીમો ધીમો આવે જ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે 7:30 થઈ ગયા છે અને અંધારું ફૂલ થઈ ગયું છે અને ધીમો ધીમો વરસાદે ચાલુ છે. હવે આપણે પોઈગા છીએ આડેસર, અને આડેસર પછી આવશે આપણે સાંતલપુર. આપણે જોકે આડેસર ને સાંતલપુર વચ્ચેથી ભારતમાળા ચડી જવાનો છે. ધીમે ધીમે હાલા જઈએ છીએ અને વાહે બીજી ગાડી આપણી હાલા આવે છે. દાદાને વાઇપર બંધ થઈ ગયું છે, એક તો વરસાદ આવે છે, ઉપરથી દાદાની ગાડીમાં વાઇપર બંધ થઈ ગયું છે. હાલા જઈએ. વરસાદ પાણી છે જેવા તેવા, વાતાવરણ થોડું બહુ છે. હમણાં આગળ એવું લાગે ને તો ભારતમાલા ચડ્યા પેલા છે ને આપણે જમવા ઉભી રાખવાની છે ગાડી. ભારતમાલા ચડીએ ને એ પેલા આપણે ગમે ત્યાં જમવા ઉભી રાખી દેવું. સારી હોટલ હોય ને ત્યાં જમીએ ને પછી ત્યાંથી પછી આગળ ધીમે ધીમે હાલશું, કેમ કે ભારતમાલા ચડી જાય ને પછી ક્યાંય જમવાનો મેળ નહીં આવે. કેમ કે ભારતમાલામાં ક્યાંય જમવાનું મળે એવું મને અંદાજ પ્રમાણે છે અને એ બધી હોટલ નાની નાની હોટલ હોય, જો કે રાજસ્થાનમાં જેવી હોય ને એવી નથી, એટલે બહુ ખાસ કંઈ મળે છે નહીં. એટલે આપણે અહીંથી પહેલા જ જમી લઈએ, જમીન પછી ભારતમાલા ચડાવી એટલે ભાઈ સાચો લગી ઉપાધિ નહીં. આપણે તો ઠેઠ લગી ગાડી હાઈકે જ જવાની છે, ઊભું નથી રહેવાનું. જ્યાં ખાલી કરવાની છે ને બાડમેર, ત્યાં મૂકીને પછી આરામ કરવાનો છે. आ जाओ, यहाँ पर आ जाओ।
આપણી ગાડી એક આમ પડી, એની આગળ બીજી આપણી ગાડી પડી. દાદા બેહી ગયા છે. આપણે ચા પાણી પીને પછી અહીંથી નીકળીએ. અત્યારે આવી ગયા ભારતમાલામાં એક્સપ્રેસ વે માં. હવે અહીંથી થરાદ ને થરાદ થી સાચોર. ગીત વગાડતા વગાડતા હેલાવતા હતા એટલે બહુ કઈ ખાસ ખબર રહી નહીં. અત્યારે અહીંયા આવીને ખબર પડી. ચા આવી ગઈ છે, ચા પાણી પી લઈએ અને પાછા અહીંથી નીકળી જાય આપણા પાછા સાચોર બાજુ. બસ ચા પાણી પીધા. ચા પાણી પીને આપણે હવે નીકળી ગયા છીએ. આવશે થરાદ ને થરાદ પછી આવશે સાચોર. એટલે હવે આપણે સીધા સાચોર પૂગીને જ ચા પાણી પીશું. ત્યાં ઉભી રાખશું. 34 કિલોમીટર છે થરાદ અહીંથી. હવે ધીમે ધીમે હાલા જાય. દાદા વાયા ધીમે ધીમે હાલાવે છે. ચા પાણી પી લીધા, ઘડીક બેઠા. અને હવે આ બાજુ કઈ વરસાદ જેવું કઈ છે નહીં વાતાવરણ. એ જે કઈ હતું એ ઓલી કર હતું. આ બાજુ ખોરું હે. તો અત્યારે આપણે સાચોર ભૂગવા આવી ગયા છીએ. હવે 5 કિલોમીટર સાચોર બાકી છે, બહુ જાજુ બાકી નથી. અત્યારે રાતે આપણે બહુ એવું બધું ખાસ રિઝલ્ટ નથી આવતું. આપણો ફોન હજી એવો બધો છે નહીં. નવો લઈ લેશું, પછી આપણે રાત્રે પણ બનાવશું. તો આ વિડીયોને આપણે અત્યારે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. મળીએ કાલના નવા વિડીયો સાથે બાડમેરમાં. કેમ કે આપણે બાડમેર ગાડી ખાલી થશે સવારે, અને જ્યાં ખાલી કરવાની છે ત્યાંથી જ આપણે પાછી વિડીયોની શરૂઆત કરશું. અને જે આ સાચોરથી લઈને બાડમેર લગી જે કાંઈ આપણે શૂટ નથી કરી શક્યા એ આપણે રિટર્નમાં કરશું. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માં મોગલ, જય દ્વારકાધીશ.